જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પુનઃસ્થાપનાના હિસાબો એટલે કે મૂડી અને મહેસૂલી ખર્ચના વ્યવહારોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પૂછાયેલ અથવાના પ્રશ્ન નંબર 4નો ઉકેલ એટલે કે પ્રશ્ન 4ની અથવામાં જે પ્રશ્ન 4 પૂછાયો હતો એનો આપણે ઉકેલ મેળવીશું. તો સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. એક રેલવે સ્ટેશનની પુનઃસ્થાપના કરવામાં આવી જેની પડતર કિંમત ₹50 લાખ હતી. તેની પુનઃસ્થાપના ₹80 લાખની કિંમતે કરવામાં આવી છે. પડતરના ખર્ચમાં માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચનું પ્રમાણ 5:3:2 હતું. મૂળ બાંધકામ થયું તેની સરખામણીમાં માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચમાં અનુક્રમે 20%, માલસામાનમાં 20%, મજૂરીમાં અને 10% અન્ય ખર્ચમાં વધારો થયો છે. ₹2 લાખનો જૂનો માલસામાન નવા બાંધકામમાં વપરાયો હતો જેનો ઉપર જણાવેલ ₹80 લાખમાં સમાવેશ થાય છે. જૂના માલસામાનનું વેચાણ ₹3 લાખમાં કરવામાં આવ્યું હતું. એક નવું પ્લેટફોર્મ ₹8 લાખના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. મૂડી અને મહેસૂલી ખર્ચની ગણતરી દર્શાવી આમ નોંધ લખો. તો આ દાખલામાં આપણે મૂડી અને મહેસૂલી ખર્ચની ગણતરી પણ કરીશું અને સાથે આમ નોંધ પણ લખીશું અને મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક પણ તૈયાર કરીશું. તો સૌપ્રથમ આપણે જરૂરી ગણતરીઓ કરવાની છે અને ગણતરીને આધારે પત્રકમાં મૂકતું જવાનું છે અને આમ નોંધ કરતું જવાનું છે. તો સૌપ્રથમ આપણે દાખલામાં આપણને કીધું છે કે માલ સામાન નવા બાંધકામમાં વપરાયો હતો એમાં 80 લાખમાં સમાવેશ થાય છે. એટલે કે કંપનીનો જે કુલ પુનઃસ્થાપના ખર્ચ છે એ 80 લાખ છે, જેમાં 2 લાખ જૂના માલ સામાનનો વપરાશ છે. એટલે આ દાખલામાં આપણને કુલ ખર્ચ આપેલો છે, આપણે ફક્ત રોકડમાં થયેલ ખર્ચ શોધવાનો છે. એટલે નોંધ નંબર 1 લખીશું રોકડમાં થયેલ ખર્ચ. તો રોકડમાં થયેલ ખર્ચ શોધવા માટેનું સૂત્ર છે કુલ ખર્ચ માઇનસ જૂના માલસામાનનો નવા બાંધકામમાં વપરાશ. તો દાખલામાં આપણને જણાવ્યું છે કે કુલ ખર્ચ ₹80 લાખ છે, જેમાંથી જૂના માલસામાનનો વપરાશ 2 લાખ છે. એટલે 80 લાખ માઇનસ 2 લાખ કરીશું તો રોકડમાં થયેલ ખર્ચ મળશે આપણને 78 લાખ. તો આ થયો રોકડમાં થયેલ ખર્ચ. દાખલામાં જ્યારે કુલ ખર્ચ આપેલો હોય તો રોકડમાં ખર્ચ શોધવાનો, રોકડમાં ખર્ચ આપેલો હોય તો કુલ ખર્ચ શોધવાનો. તો આ દાખલામાં આપણને કુલ ખર્ચ પુનઃસ્થાપનાનો 80 લાખ આપ્યો હતો, જેમાંથી 2 લાખ જૂના માલ સામાનના ભંગારની ઉપયોગ થયો છે. તો બાકીના જે 78 લાખ છે એ થશે રોકડમાં થયેલ પુનઃસ્થાપનાનો ખર્ચ, જે આમનો નંબર 1 લખતી વખતે આપણે ઉપયોગમાં લેશું. ત્યારબાદ આપણે નોંધ નંબર 2 કરવાની છે મહેસૂલી ખર્ચની ગણતરી. તો મહેસૂલી ખર્ચની ગણતરી કરતી વખતે આપણે પ્લેટફોર્મની પડતર કિંમત કેટલી હતી તો કે 50 લાખ હતી, જેના પડતરના ખર્ચમાં માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચનું પ્રમાણ 5:3:2 હતું. એટલે કે 5 લાખને 5:3:2ના પ્રમાણમાં વેચવાના છે અને અનુક્રમે માલસામાનમાં 20%, મજૂરીમાં પણ 20% અને અન્ય ખર્ચમાં 10%નો વધારો કરવાનો છે. તો જે પડતર કિંમત છે તો પહેલા આપણે સૂત્ર લખી નાખવાનું છે મહેસૂલી ખર્ચ. તો મહેસૂલી ખર્ચનું સૂત્ર શું થશે તો કે જૂના માલસામાનની વર્તમાન કિંમત વત્તા ભાવ વધારો. હવે જૂના માલસામાનની વર્તમાન કિંમત શોધવી હોય તો પડતર કિંમત 50 લાખ છે, જેને આપણે 5:3:2ના પ્રમાણમાં વહેંચવાની છે. એટલે કે કુલ પડતર ₹50 લાખને 5:3:2ના પ્રમાણમાં વહેંચતા. તો સૌપ્રથમ આપણે માલસામાન બરાબર લખીશું. તો માલસામાનના કેટલા ભાગ તો કે 5 ભાગ. તો 50 લાખ ગુણ્યા 5 ભાગ્યા 10 કરીશું તો માલસામાનની રકમ મળશે 25 લાખ. તેવી જ રીતે આપણે મજૂરીની રકમ શોધવાની છે. તો મજૂરી બરાબર 50 લાખ ગુણ્યા 3 ભાગ્યા 10 તો મળશે 15 લાખ. તેવી જ રીતે આપણે શોધવાની છે અન્ય ખર્ચ. અન્ય ખર્ચ કેટલો થશે કે 50 લાખ ગુણ્યા 2 ભાગ્યા 10 એટલે 10 લાખ. આમ આપણને માલસામાનની 25 લાખ મળી, મજૂરીની 15 લાખ પડતર મળી અને અન્ય ખર્ચની 10 લાખ મળી છે. હવે દાખલામાં આપણને કીધું છે કે માલસામાનમાં 20%, મજૂરીમાં પણ 20% અને અન્ય ખર્ચમાં 10%નો વધારો થયો છે. તો આપણે ભાવ વધારા સાથે કુલ મહેસૂલી ખર્ચ શોધવાનો છે. તો અહીંયા આપણે લખી નાખીશું વિગત. માલસામાનમાં 20% વધારો, પડતરમાં, મજૂરીમાં પણ 20%, અન્ય ખર્ચમાં 10% વધારો. કુલ ખર્ચ કેટલો થશે તો એ આપણે શોધવાનો છે. તો વિગતમાં પહેલા લખીશું માલસામાનની પડતર કિંમત. પડતર કિંમતમાં આપણને માલસામાનની મળી છે 25 લાખ, મજૂરીની મળી છે 15 લાખ અને અન્ય ખર્ચની મળી છે 10 લાખ.
કુલ સરવાળો કેટલો છે તો કે 50 લાખ. એમાં આપણે વધારો કરવાનો છે તો વધારો કેટલો કરવાનો છે તો કે માલસામાનમાં 20%, મજૂરીમાં પણ 20% અને અન્ય ખર્ચમાં 10% વધારો કરવાનો છે, ભાવ વધારો. તો જૂના પડતર કિંમત છે એમાં ઉમેરીશું ભાવ વધારો. તો 25 લાખના 20% કરીશું તો મળશે 5 લાખ. 15 લાખના 20% કરીશું તો મજૂરીમાં મળશે 3 લાખ. અન્ય ખર્ચના 10% કરીશું તો મળશે 1 લાખ. 5 લાખ વત્તા 3 લાખ એટલે 8 લાખ વત્તા 1 લાખ એટલે ભાવ વધારાની કુલ રકમ થશે 9 લાખ. આમ ભાવ વધારા સાથેનો મહેસૂલી ખર્ચ થશે માલસામાનનો 30 લાખ, મજૂરીનો 18 લાખ, અન્ય ખર્ચનો 11 લાખ ને કુલ ખર્ચ થશે 59 લાખ. હવે આપણે મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. એમાં આપણે આ મહેસૂલી ખર્ચ દર્શાવી દેવાનો છે નોંધ નંબર 2 મુજબનો. જૂના માલસામાનની વર્તમાન કિંમત વત્તા ભાવ વધારો. તો આપણે પુનઃસ્થાપનામાં મૂડી અને મહેસૂલી ખર્ચનું ફાળવણી દર્શાવતું પત્રક આવી રીતે તૈયાર કરવાનું છે. વિગત, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. સૌપ્રથમ આપણે મહેસૂલી ખર્ચ લખવાનો છે. તો મહેસૂલી ખર્ચમાં આપણે જૂના માલસામાનની ચોપડે કિંમત 50 લાખ વત્તા ભાવ વધારો મળ્યો આપણને 9 લાખ. તો કુલ કિંમત મળશે મહેસૂલી ખર્ચની 59 લાખ રૂપિયા નોંધ નંબર 2 માંથી. હવે આપણે મૂડી ખર્ચની ગણતરી કરવાની છે. તો દાખલામાં આપણને કુલ પડતર કેટલી આપી છે? કુલ પુનઃસ્થાપનાનો ખર્ચ 80 લાખ છે, જ્યારે આપણો મહેસૂલી ખર્ચ આવ્યો છે 59 લાખ. તો આપણે શોધીશું મૂડી ખર્ચની ગણતરી. તો નોંધ નંબર 3 કરીશું મૂડી ખર્ચની ગણતરી. મૂડી ખર્ચ બરાબર કુલ ખર્ચ માઇનસ મહેસૂલી ખર્ચ. તો કુલ ખર્ચ છે 80 લાખ રૂપિયા, જ્યારે મહેસૂલી ખર્ચ આપણને મળ્યું છે 59 લાખ રૂપિયા. તો મૂડી ખર્ચ મળશે આપણને 21 લાખ. આ છે જેમાં જૂના માલસામાનનો વપરાશ પણ સમાયેલ છે. આપણે ચોખ્ખું મૂડી ખર્ચ શોધવાનું છે, એટલે કે રોકડમાં થયેલ મૂડી ખર્ચ. તો નોંધ નંબર 4 કરવાની છે, રોકડમાં થયેલ મૂડી ખર્ચ. તો મૂડી ખર્ચને આપણે પત્રકમાં દર્શાવી દઈશું 21 લાખ રૂપિયા. હવે આપણે શોધીશું રોકડમાં થયેલ મૂડી ખર્ચ. તો નોંધ નંબર 4 કરીશું રોકડમાં થયેલ મૂડી ખર્ચ. તો રોકડમાં થયેલ મૂડી ખર્ચ બરાબર મૂડી ખર્ચ માઇનસ જૂના માલસામાનનો વપરાશ. તો મૂડી ખર્ચ આપણું આવ્યું હતું 21 લાખ, જ્યારે જૂના માલસામાનનો વપરાશ છે 2 લાખ. 21 લાખમાંથી 2 લાખ બાદ કરીશું તો મળશે આપણને 19 લાખ મૂડી ખર્ચ રોકડમાં થયેલ, જેને આપણે પ્રથમ આમ નોંધ લખતી વખતે મિલકત ખાતે ઉધારવાની રકમ ધ્યાનમાં લેવાની છે. મહેસૂલી ખર્ચની આપણે 59 લાખ ધ્યાનમાં લેવાની છે. મૂડી ખર્ચની છે એ 19 લાખ ધ્યાનમાં લેવા છે, અને કુલ 78 લાખની કિંમતથી આપણે રોકડ બેંક ખાતું જમા કરવાનું છે. તો આપણે આમ નોંધ લખીશું. પુનઃસ્થાપના અંગેની હિસાબી નોંધ. તો પુનઃસ્થાપના અંગેની હિસાબી નોંધ, તારીખ, વિગત, ખાતાવાહી પાના નંબર, ઉધાર અને જમા. આવી રીતે આમ નોંધ તૈયાર થઈ ગયા બાદ આપણે પહેલી આમ નોંધ પસાર કરવાની છે. પુનઃસ્થાપના ખાતે ઉધાર એટલે કે મહેસૂલી ખર્ચની રકમ આપણને નોંધ નંબર 2 માં મળી છે 59 લાખ. મિલકત ખાતે ઉધાર નોંધ નંબર 4 માં રકમ મળી છે આપણને રોકડમાં થયેલ મૂડી ખર્ચ 19 લાખ. તે રોકડ બેંક ખાતે જમા 78 લાખ. એટલે કે જે રોકડમાં ખર્ચ થયો હોય તે ખાતેથી જ આપણે ખાતું જમા કરવાનું છે. તો આ થઈ પ્રથમ આમ નોંધ. હવે આપણે પત્રકમાં અન્ય 2 વિગતો દર્શાવવાની છે, જેમાં રૂપિયા 2 લાખના જૂના માલસામાનનો વપરાયો છે એ, અને જૂના માલસામાનનું વેચાણ રૂપિયા 3 લાખ કરવામાં આવ્યું છે તે. તો જૂના માલસામાનનો નવા બાંધકામમાં વપરાશ થાય તો એને મહેસૂલી આવક ગણવાની છે, અને જૂના માલસામાનનું વેચાણ થાય અને એના બદલામાં પૈસા મળે તો એને પણ આપણે મહેસૂલી આવક ગણવાની છે. આ જે મહેસૂલી આવક છે એ પત્રકમાં આપણે મહેસૂલી ખર્ચની રકમમાંથી બાદ કરવાની છે. એટલે મૂડી ખર્ચ બાદ ત્રીજા નંબરની વિગત લખીશું. બાદ મહેસૂલી ખર્ચમાંથી જૂના માલસામાનની ઉપજ, જેમાં જૂના માલસામાનનો વપરાશ રૂપિયા 2 લાખ અને જૂના માલસામાનનું વેચાણ રૂપિયા 3 લાખ. કુલ રકમ 5 લાખ મહેસૂલી આવક થશે, જે આપણે મહેસૂલી ખર્ચમાંથી પત્રક બંધ કરતી વખતે બાદ કરવાની છે. હવે આ બંનેની આપણે આમ નોંધ લખવાની છે, એટલે કે જૂના માલસામાનનો નવા બાંધકામમાં વપરાશ થાય ત્યારે આમ નોંધ, અને જૂના માલસામાનનું વેચાણ થાય ત્યારે આમ નોંધ. બંને સંજોગોમાં છે એ આવક હોવાથી પુનઃસ્થાપના ખાતું જમા કરવાનું છે. જ્યારે જૂના માલસામાનનો વપરાશ થાય ત્યારે મિલકત આવે છે તો મિલકત ખાતે ઉધાર તે પુનઃસ્થાપના ખાતે કરવાની છે, અને જ્યારે જૂના માલસામાનનું વેચાણ થાય ત્યારે ધંધામાં રોકડ બેંક આવે છે તો રોકડ બેંક ખાતે ઉધાર તે પુનઃસ્થાપના ખાતે જમા 3 લાખ કરવાના છે. તો આ 2 વિગતને આધારે આપણે બીજા અને ત્રીજા નંબરની આમ નોંધ લખીશું.
તો બીજા નંબરની આમ નોંધ થશે મિલકત ખાતે ઉધાર 2 લાખ તે પુનઃસ્થાપના ખાતે જમા 2 લાખ જે જૂના માલસામાનનો નવા બાંધકામમાં ઉપયોગ થયો છે તેની રકમ. ત્યારબાદ ત્રીજા નંબરની આમ નોંધ લખીશું રોકડ બેંક ખાતે ઉધાર 3 લાખ તે પુનઃસ્થાપના ખાતે જમા 3 લાખ જે જૂના માલસામાનનું વેચાણ થયું છે તે આપણે મહેસૂલી આવક તરીકે અહીંયા દર્શાવ્યું છે. ત્યારબાદ આપણને દાખલામાં કીધું છે કે એક નવું પ્લેટફોર્મ રૂપિયા 8 લાખના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. એટલે કે પ્લેટફોર્મની જે લંબાઈ છે એમાં વધારો કરવામાં આવ્યો છે તો એ મૂડી ખર્ચ થયો અને મૂડી ખર્ચ થાય તો આપણે મૂડી ખર્ચમાં પહેલા પત્રકમાં ઉમેરી દેવાનું છે. તો પત્રકમાં જઈશું અને 4 નંબર કરી લખશું મૂડી ખર્ચમાં ઉમેરો નવા પ્લેટફોર્મનું બાંધકામ અને રકમ રૂપિયા 8 લાખ. હવે જ્યારે આપણે નવું પ્લેટફોર્મ બનાવીએ છીએ તો મિલકત ઉદ્ભવે છે તો નવા પ્લેટફોર્મનું ખાતું ઉધાર કરીએ અને આપણી પાસેથી રોકડ જાય છે તો રોકડ બેંક ખાતું જમા કરવાનું છે. એટલે આપણે એની આમ નોંધ પસાર કરવાની છે. નવા પ્લેટફોર્મ ખાતે ઉધાર 8 લાખ તે રોકડ બેંક ખાતે જમા 8 લાખ. તો આમ નોંધ પસાર કરીશું. 4 નંબરની નવા રેલવે પ્લેટફોર્મ ખાતે ઉધાર 8 લાખ તે રોકડ બેંક ખાતે જમા 8 લાખ. હવે આપણે જે પત્રક બનાવ્યું છે મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક એ આપણે બંધ કરવાનું છે. તો મહેસૂલી ખર્ચનો સરવાળો કરીશું તો 59 લાખ માઇનસ 5 લાખ એટલે મળશે 54 લાખ. જ્યારે મૂડી ખર્ચનું ખાતું બંધ કરીશું તો 21 લાખ વત્તા 8 લાખ એટલે મળશે 29 લાખ. જે આ મહેસૂલી ખર્ચ છે એ આપણે ક્યાં લઈ જવાનો છે તો કે પુનઃસ્થાપના ખાતે લઈ જવાનો છે. તો એ સંજોગોમાં આપણે આમ નોંધ કરવાની છે મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર 54 લાખ તે પુનઃસ્થાપના ખાતે જમા 54 લાખ અથવા તો પુનઃરચના ખાતે. તો આમ નોંધ નંબર 5 કરીશું. જ્યારે મહેસૂલી ખર્ચ પુનઃરચના કે પુનઃસ્થાપના ખાતે લઈ જવામાં આવે ત્યારે મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર 54 લાખ તે પુનઃરચના કે પુનઃસ્થાપના ખાતે જમા 54 લાખ. હવે આપણે આમ નોંધની રકમનો સરવાળો કરવાનો છે તો 78 લાખ વત્તા 2 લાખ વત્તા 3 લાખ વત્તા 8 લાખ વત્તા 54 લાખ કરીશું તો મળશે 1,45 લાખ 1,45 લાખ. તો આ પ્રકારનો દાખલો હોય ત્યારે તમારે સૌપ્રથમ રોકડમાં થયેલ ખર્ચની ગણતરી કરવી, ત્યારબાદ મહેસૂલી ખર્ચની ગણતરી કરવી, ત્યારબાદ મૂડી ખર્ચની ગણતરી કરવી અને રોકડમાં થયેલ મૂડી ખર્ચની ગણતરી કરવી. પત્રકમાં જરૂરિયાત જણાય ત્યાં મુજબ અસર આપતું જવું અને સાથે સાથે આમ નોંધ પણ પસાર કરતું જવું. તો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પ્રશ્ન નંબર 4ની અથવામાં પૂછાયેલ હતા તેનો ઉકેલ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવા જ કયા વિડીયો તમે જોવા માંગો છો તે આપ કમેન્ટ સેક્શનમાં લખો.